જે જીવનું મૃત્યુ નજીક હોય, જેનો મૃત્યુ કાળ નજીક હોય, એ જીવાત્માએ શું કરવું જોઈએ? ગુરુના ચરણમાં મસ્તક નમાવીને પ્રશ્ન કર્યો. અને સુખદેવજી મહારાજ આજે પ્રસન્ન ચિત્તે છે. પહેલા તો પરીક્ષિતના પ્રશ્નને બિરદાવ્યો એમણે. હે પરીક્ષિત, વરિયાને સુતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ. રાજા, એક તો તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનીઓને પણ સંમત એવો પ્રશ્ન તે કર્યો છે. શા માટે? કે જે જન્મે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે અને છે. તારો પ્રશ્ન એ છે કે જે વ્યક્તિનો અંતિમ કાળ નજીક આવ્યો હોય, જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય, જીવાત્માએ શું કરવું જોઈએ? તો મૃત્યુ તો દરેકનું છે. આ એક તારો પ્રશ્ન નથી, આ સર્વ જગત જીવ માત્રનો પ્રશ્ન છે. એટલા માટે શ્રેષ્ઠ પ્રશ્ન છે. અને કોણ અમર પટ્ટો લઈને આવ્યો આ જગતમાં? પરીક્ષિતને તો ખબર હતી કે 7 દિવસે મારું મૃત્યુ છે, અને એટલી તો ભાન હતી કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. પણ આ જગતમાં જન્મેલા જીવને એટલી પણ ખબર નથી કે 7 કલાકમાં શું, 7 મિનિટમાં શું, કે 7 સેકન્ડમાં શું થવાનું છે. કોઈને ખબર નથી સાહેબ. મને તો એટલી ખબર હતી કે 7 દિવસ સુધી હવે મને કઈ નહીં થાય, 7મા દિવસે તક્ષક નાગથી મારું મૃત્યુ છે. પણ આપણે તો એ ક્યાં ખબર છે કે 7 સેકન્ડમાં શું થાય? કોઈ ખબર નથી. જીવયુ પર જમણા ફીરે, જોતે તરયુ પર બા. કઈ ખબર નથી. આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર. કઈક સિંહાસન ચढ़ ગયે, पैर बांध जंजीर. ઊંચા સિંહાસન ઉપર બેઠો હોય એ મરવાનો છે, અને રંક હોય એ મરવાનો છે. કોઈ અમર પટ્ટો લઈને જગતમાં જન્મ્યા નથી, અને જે જન્મ્યા છે એને જવાનું નિશ્ચિત છે, એ નક્કી છે. એ રાજા, તારો પ્રશ્ન જ ઉત્તમ છે. કેમ કે અંતકાળમાં શું કરવું જોઈએ જેનાથી મુક્તિ મળે, તારો દિવ્ય પ્રશ્ન છે. રાજા, સાંભળવા જેવું જગતમાં ઘણું બધું છે. જીવ જન્મે ત્યારથી કદાચ સાંભળવાનું શરૂ કરે અને 100 વર્ષનું આયુષ્ય હોય ને, 100 વર્ષનું સાંભળ્યા કરે ને, તો આનો કોઈ અંત આવે એમ નથી. કોઈ અંત નથી. જીવાત્માને 100 વર્ષનું આયુષ્ય મળ્યું, તો એમાં અર્ધું આયુષ્યનું નિંદ્રામાં જાય છે. નિદ્રયા યથે નક્તમ વ્યવાયેન ચવાવયઃ. અર્ધું આયુષ્ય તો નિંદ્રામાં જાય. દિવાચાર્થ હયા રાજન કુટુંબ ભરણે નવા. તો અર્ધું આયુષ્ય નિંદ્રામાં ગયું, અર્ધું આયુષ્ય બચ્યું. અર્ધા આયુષ્યમાં અર્ધું બાળપણમાં ગયું, યુવાની બચી. તો યુવાનીમાં જીવાત્માએ શું કર્યું? કુટુંબ ભરણે નવા. પોતાના કુટુંબનું, પરિવારનું, પત્નીનું, સમાજનું આ કાર્ય કર્યું. એમાં આયુષ્ય વ્યતીત થઈ ગયું, આયુષ્ય પૂર્ણ થઈ ગયું. એટલા માટે સંતો કહે છે, આયુષ્ય નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરી બજાવેણ જાત હૈ અવસર ઈશ્વર દાસ. પ્રાતઃકાલમાં અહીંયા વિપ્ર દેવતાઓ પૂજા કરાવતા હોય, અને પછી યજમાનને કે હથેળીમાં જળ રાખો સંકલ્પ કરવા માટે. એ હથેળીમાં યજમાન જળ લે અને ભૂદેવ અહીંયા સંકલ્પ શરૂ કરે.
એ સંકલ્પ પૂરો થઈ જાય ને એટલી વારમાં તો હથેળીમાંથી જળે પૂરું થઈ જાય, ખબર પડતી નથી ક્યારે પૂરું થઈ ગયું. એક એક ટીપું હથેળીની વચ્ચેથી પૂરું થઈ જાય, નીકળી જાય. આયુષ્ય નિર્તન અંજલિ અને ટપકત શ્વાસો શ્વાસ હરી ભજાવીણ જાત હે અવસર ઈ શરદા. હથેળીમાં રહેલું જળ જેમ નીકળી જાય ને એમ આ દેહ રૂપી હથેળીમાંથી એક એક શ્વાસનું ટીપું ક્યારે પૂરું થઈ જાય ખબર પડતી નથી.